શિવલિંગની પૂજા અને તેનું મહત્વ। નમસ્કાર મિત્રો, હર હર મહાદેવ, જય સિયારામ। મિત્રો, આજે આપણે શિવ પુરાણની કથાના માધ્યમથી શિવલિંગના મહત્વ વિશે સમજીશું। જો તમે આ ચેનલ પર નવા હો તો આ વિડિયોને લાઇક કરો અને ચેનલ સબસ્ક્રાઇબ કરો, જેથી તમને આવી જ ભક્તિમય કથાઓનો આસ્વાદ મળતો રહે। શૌનક મુનિ જ્યારે સુતજીને શિવલિંગના મહત્વ અને પૂજા વિશે પૂછે છે, ત્યારે સુતજી તેને આ રીતે જવાબ આપે છે। સુતજી કહે, શૌનક, જે વ્યક્તિ શ્રવણ, કીર્તન અને ધ્યાન આ ત્રણ વિધિઓ કરવા સક્ષમ નથી, તે ભગવાનના લિંગ અને મૂર્તિની સ્થાપના કરે છે અને તેની દરરોજ પૂજા કરે છે, તો તે સંસાર અને સમુદ્રને પાર કરી શકે છે। કોઈ પણ પ્રકારનું છળ કપટ કર્યા વિના યથાશક્તિ મુજબ શિવલિંગ અથવા શિવ મૂર્તિની સેવા માટે દાન અર્પણ કરવું જોઈએ। તે લિંગ અને મૂર્તિની પણ સતત પૂજા કરવી જોઈએ। તેના માટે મંડપ, ગોપુર, તીર્થ, મઠ ભક્તિભાવથી સ્થાપિત કરવા જોઈએ અને ઉત્સવનું આયોજન કરવું જોઈએ। નૈવેદ્ય તરીકે કપડાં, સુગંધ, ફૂલ, ધૂપ, દીવા અને પુઆ અને શાકભાજી વગેરે સહિત વિવિધ પ્રકારની ખાદ્ય સામગ્રીઓ અર્પણ કરવા જોઈએ। છત્ર, ધ્વજ, અન્નકૂટ અને અન્ય ભાગો સહિતની તમામ વસ્તુઓ રાજોપચાર પ્રમાણે ભગવાન શિવના લિંગ અને મૂર્તિને અર્પણ કરવી જોઈએ। તમારી ક્ષમતા મુજબ પરિક્રમા, નમસ્કાર અને જપ કરવા જોઈએ। આહવાથી લઈને વિસર્જન સુધીના તમામ કામ દરરોજ ભક્તિભાવથી પૂર્ણ કરવા જોઈએ। આ રીતે શિવલિંગ કે શિવ મૂર્તિમાં ભગવાન શંકરની પૂજા કરનાર વ્યક્તિ શ્રવણ વગેરે વિધિઓ ન કરે તો પણ તે ભગવાન શિવની પ્રસન્નતાથી સિદ્ધિ પ્રાપ્ત કરે છે। ભૂતકાળના ઘણા મહાત્માઓ માત્ર પુરુષ લિંગ અને શિવની મૂર્તિની પૂજા કરીને જન્મ મરણના બંધનમાંથી મુક્ત થયા છે। ઋષિમુનિઓએ પૂછ્યું, ભગવાનની પૂજા દરેક જગ્યાએ મૂર્તિઓમાં થાય છે, લિંગોમાં નહીં, પરંતુ ભગવાન શિવની પૂજા દરેક જગ્યાએ મૂર્તિઓમાં તેમજ લિંગોમાં કેમ થાય છે? સુતજીએ કહ્યું, મુનીશ્વરો, તમારો આ પ્રશ્ન ખૂબ જ પવિત્ર અને અદ્ભુત છે। આ બાબતમાં માત્ર મહાદેવજી જ વક્તા બની શકે છે। અન્ય કોઈ માણસ ક્યારે અથવા ક્યાંય પણ તેને પ્રસ્તુત કરી શકતો નથી। આ પ્રશ્નના ઉકેલ માટે ભગવાન શિવે જે કંઈ કહ્યું છે અને જેમ મેં ગુરુજી પાસેથી સાંભળ્યું છે તેમ હું તેનું ક્રમશઃ વર્ણન કરીશ। બ્રહ્માના રૂપમાં હોવાને કારણે માત્ર ભગવાન શિવને જ નિરાકાર કહેવામાં આવે છે। તેમની સુંદરતાને કારણે તેમને સકલ પણ કહેવામાં આવે છે। તેથી તેઓ સ્થૂળ અને શુદ્ધ બંને છે। શિવ સંપૂર્ણ નિરાકાર હોવાને કારણે તેમની પૂજાનું મૂળ લિંગ પણ નિરાકાર હોવાનું જાણવા મળ્યું છે। એટલે કે શિવલિંગ એ શિવના નિરાકાર સ્વરૂપનું પ્રતીક છે। તેવી જ રીતે શિવ સ્થૂળ અથવા ભૌતિક હોવાને કારણે તેમની પૂજાની મૂળ મૂર્તિ ભૌતિક બની જાય છે, એટલે કે શિવની ભૌતિક મૂર્તિ તેમના ભૌતિક સ્વરૂપનું પ્રતીક છે। તેમના સ્થૂળ અને બુદ્ધિશાળી રૂપને કારણે શરીરના તમામ અવયવો સાથેનું શારીરિક અને કોઈપણ શરીરના આકાર વિના નિરાકાર, તેમને બ્રહ્મ શબ્દ દ્વારા પરમ આત્મા કહેવામાં આવે છે। આ જ કારણ છે કે દરેક વ્યક્તિ હંમેશા લિંગ, નિરાકાર અને મૂર્તિ, શારીરિક બંનેમાં ભગવાન શિવની પૂજા કરે છે। શિવ સિવાયના અન્ય દેવો વાસ્તવમાં બ્રહ્મા નથી। તેથી જ તેમના માટે નિરાકાર લિંગ ક્યાંય ઉપલબ્ધ નથી। પ્રાચીન સમયમાં જ્ઞાની બ્રહ્મપુત્ર સનતકુમાર મુનિએ મંદરાચલમાં નંદિકેશ્વરને આવો જ પ્રશ્ન પૂછ્યો હતો। સનતકુમાર બોલ્યા, પ્રભુ, શિવ સિવાયના તમામ દેવતાઓની પૂજા માટે દરેક જગ્યાએ માત્ર મૂર્તિઓ જ મોટી સંખ્યામાં જોવા અને સાંભળવા મળે છે। માત્ર ભગવાન શિવની પૂજામાં જ લિંગ અને મૂર્તિ બંનેનો ઉપયોગ જોવા મળે છે। આથી શુભ નંદિકેશ્વર, આ બાબતનો સાર જે હોય તે મને એવી રીતે કહો કે હું તેને સારી રીતે સમજી શકું। નંદિકેશ્વરે કહ્યું, નિર્દોષ બ્રહ્મકુમાર,
તમારા આ પ્રશ્નનો જવાબ અમારા જેવા લોકો આપી શકતા નથી, કારણ કે આ એક ગોપનીય વિષય છે અને લિંગ બ્રહ્માનું પ્રતીક છે, છતાં તમે શિવના ભક્ત છો. તેથી ભગવાન શિવે આ બાબત વિશે જે કહ્યું છે તે જ હું તમને કહી રહ્યો છું. ભગવાન શિવ બ્રહ્માના રૂપમાં છે અને નિરાકાર છે, તેથી જ તેમની પૂજામાં લિંગનો ઉપયોગ કરવામાં આવે છે. આ સમગ્ર વેદોનો અભિપ્રાય છે. સનતકુમાર બોલ્યામ હા ભાગ યોગિંદર. ભગવાન શિવ અને અન્ય દેવતાઓની પૂજામાં લિંગના પ્રચારનું રહસ્ય જે તમે વિગતવાર સમજાવ્યું છે તે સાચું છે. તેથી હું આ સમયે લિંગની ઉત્પત્તિનો શ્રેષ્ઠ અહેવાલ સાંભળવા માંગુ છું. લિંગના દેખાવનું રહસ્ય ઉજાગર કરતી ઘટના કહો. આના જવાબમાં નંદિકેશ્વરે ભગવાન મહાદેવના શુદ્ધ સ્વરૂપમાં લિંગના દેખાવની વાર્તા સંભળાવી શરૂ કરી. તેમણે બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના વિવાદો, દેવતાઓની અસ્વસ્થતા અને ચિંતા, કૈલાસના દિવ્ય શિખર પર દેવતાઓનું પ્રસ્થાન, ચંદ્રશેખર મહાદેવની તેમની સ્તુતિ, મહાદેવજીનું આગમન, દેવતાઓ દ્વારા પ્રેરિત ની વાર્તા સંભળાવી. બ્રહ્મા અને વિષ્ણુ વચ્ચેના વિવાદનું સ્થળ અને તેમની વચ્ચે નિષ્કલ સાથે અગ્નિના ભીષણ સ્તંભના રૂપમાં તેમનો દેખાવ વગેરે. તે પછી શ્રી બ્રહ્મા અને વિષ્ણુ બંનેએ તે તેજસ્વી સ્તંભની ઊંચાઈ અને ઊંડાઈ અને કેતકી ફૂલના શાપ અને આશીર્વાદ વગેરેને જાણવાનો પ્રયાસ કર્યો હતો. તે ઘટનાઓનું વર્ણન કરો. તો મિત્રો, અહીંયા આપણી શિવ પુરાણની કથા પૂર્ણ થાય છે. આશા છે કે આપણે આ વિડિયો પસંદ આવ્યો હશે. જો પસંદ આવ્યો હોય તો કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ચૂકતા નહીં. કાલે ફરી મળીશું એક આવી જ ભક્તિમય વાર્તા સાથે. ત્યાં સુધી આપના અને આપના પરિવારનું ધ્યાન રાખો અને સ્વસ્થ રહો. હર હર મહાદેવ.